હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 10માં આગળની થિયરીની વાત કરીએ તો પ્રશ્ન 1 લઉં છું. એક જ પ્રકારના બે હેલોજન ધરાવતા હેલો આલ્કેનના નામકરણ ઉદાહરણથી સમજાવો. એટલે કે જેમાં X2 આવેલો હોય એવા કાર્બનિક એલાઇડની વાત કરે છે. એક જ ટાઈપના બે હેલોજન આવતા હોય તો એવા હેલો આલ્કેનનું વર્ગીકરણ બે રીતે થાય: આલ્કાઇલ લીડિન ડાયલાઇડ અને આલ્કાઇલ લીન. એકમાં લીડિન છે અને એકમાં લીન છે. આલ્કાઇલ લીડિનને જેમિનલ ડાયલાઇડ કહેવાય, જ્યારે આલ્કાઇલિનને વિસિનલ કહેવાય. અને જેમિનલ ડાયલાઇડ કહેવાય અને વિસિનલ ડાયલાઇડ કહેવાય. હવે જેમિનલની અંદર શું હોય તો કે બે હેલોજન પરમાણુઓ એક જ કાર્બનની સાથે જોડાયેલા હોય, જ્યારે વિસિનલની અંદર બે હેલોજન છે ને એ પડોશી કાર્બન સાથે જોડાયેલા હોય. ટૂંકમાં બે બાજુમાં કાર્બન આવતા હોય, બંને કાર્બન સાથે એક એક હેલોજન જોડાયેલો હોય. ઉદાહરણ આપું, જેમિનલનું જો CH3CHCl2, તો અહીંયા બે ક્લોરિન છે એ એક જ કાર્બન સાથે જોડાયેલા છે, માટે આ જેમી છે. આ એક ઉદાહરણ જુઓ, CH2Cl CH2Cl. બે હેલોજન છે એ બંને હેલોજન પાસેના કાર્બન સાથે જોડાયેલા છે, તો આ ટાઈપના હેલાઇડને વિસિનલ ડાયલાઇડ કહેવાય. ત્રીજો એક મુદ્દો લઈએ. સામાન્ય નામકરણ પદ્ધતિમાં જેમિનલને આલ્કિલિડિન ડાયલાઇડ કહેવાય, જ્યારે વિસિનલને આલ્કાઇલિન ડાયલાઇડ કહેવાય. પછી ઉદાહરણ આપી દીધા. નામ છે ઇથિલિન ક્લોરાઇડ, આ ઇથિલિન ડાયક્લોરાઇડ. આ જેમિનલ છે, આ વિસિનલ છે. IUPAC 1,1 ડાયક્લોરો ઇથેન, આ છે 1,2 ડાયક્લોરો ઇથેન. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલાક હેલાઇડ સંયોજનોના IUPAC નામ. એક બંધારણ લઉં, CH3 CH2, આપેલું છે CHCl CH3. હવે સામાન્ય નામ માટે મિત્રો અહીંયા જુઓ કેટલા કાર્બન છે. 1 2 3 4 કાર્બન છે. હવે હેલોજન જે કાર્બન સાથે અહીંયા જોડાયેલો છે એ બીજા બે કાર્બન સાથે જોડાયેલો. જો એક આ ને એક આ, એટલે સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ છે. ઉપરનો જે દોયરો છે ને એ સેકન્ડરી બ્યુટાઇલ સમૂહ છે, એટલે સેકન્ડરી બ્યુટાઇલ ક્લોરાઇડ છે. IUPAC બીજા ઉપર ક્લોરિન છે, એટલે 2 ક્લોરો બ્યુટેન. આ એનું IUPAC થાય. ક્લિયર? નેક્સ્ટ, CH3 3 ટાઈમ્સ CH2Br, અલગ પાડી દઉં, CH3 ને 3 વાર છે ને CH3 3 ટાઈમ્સ, આ 3 રીત અલગ પાડી દીધા. પછી આ એક CH2Br. આ જે ગ્રુપ છે એ નિયોપેન્ટાઇલ સમૂહ છે. 5 કાર્બન, 1 2 3 4 5 કાર્બન છે. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ. IUPAC માટે આને 1 નંબર આપું, 1, આ 2 અને આ 3. પહેલા ઉપર શું છે? બ્રોમિન છે, એટલે જો 1 બ્રોમો. હવે સેકન્ડ ઉપર એક મિથાઇલ અહીંયા છે, એક મિથાઇલ અહીંયા છે, એટલે 2 બે મિથાઇલ ડાયમિથાઇલ. મૂળ 3 કાર્બન માટે પ્રોપેન, એટલે 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન. એના પછીનું એક બંધારણ લઉં, CH3 3 અલગ છે, એટલે 3 અલગ જ બતાવી દઈએ આપણે. આ સમૂહ કયો છે? તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. અહીંયા બ્રોમિન, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. IUPAC 1 2 3. સેકન્ડ ઉપર બ્રોમિન છે, 2 બ્રોમો. 2 ઉપર મિથાઇલ પણ આવે છે, 2 મિથાઇલ. અને
ટોટલ કાર્બનની ચેઇન 3 કાર્બન છે એટલે થશે પ્રોપેન. એના પછી CH2 ડબલ બોન્ડ CH, અહીંયા Cl ગણું. મિત્રો આ જે સમૂહ છે ને એ વિનાઇલ સમૂહ છે. ધારો કે આ ક્લોરીન હું કાઢી નાખું તો હવે આ જે બચે ને એ વિનાઇલ સમૂહ છે. અહીંયા તો ક્લોરીન છે જ. વિનાઇલ ક્લોરાઇડ IUPAC 2 કાર્બન માટે ઇથિન ક્લોરો ઇથિન 1 ક્લોરો ઇથેન અથવા ખાલી ક્લોરો ઇથિન. નેક્સ્ટ વિનાઇલમાં શું હતું? CH2 ડબલ બોન્ડ CHCl. આ વિનાઇલ હતો ને, આ વિનાઇલ સમૂહ હતો. હવે જો આમાં 3 કાર્બન તમે કરી દો ને, CH2 ડબલ બોન્ડ CH, આ CH2, આ 3 કાર્બન, તો આ સમૂહ છે ને એને આપણે એલાઇલ સમૂહ કહેશું. અને ધારો કે હવે અહીંયા હું બ્રોમિન લગાવી દઉં આ કાઢીને, તો હવે એ બંધારણ જુઓ, CH2 ડબલ બોન્ડ CH, CH2 Br, એટલે આ કયો ગ્રુપ છે? એલાઇલ. એલાઇલ Brનો બ્રોમાઇડ. IUPAC 1 2 3, ડબલ બોન્ડ બાજુએથી નંબરિંગ થાય 1 2 3, ત્રીજા ઉપર બ્રોમિન લાગે છે એટલે 3 બ્રોમો, 3 કાર્બન માટે પ્રોપિન, અને ડબલ બોન્ડ છે એટલે પ્રત્યય ઇન, 3 બ્રોમો પ્રોપિન. એના પછી CH3 ને બદલે મી પણ ચાલે. ઓર્થોક્લોરો બેન્ઝીન ઉપર OH, બેન્ઝીન ઉપર મિથાઇલ હોય તો ટોલ્યુઇન થાય. સામાન્ય નામ ઓર્થોક્લોરો ટોલ્યુઇન. IUPAC 2 ક્લોરો ટોલ્યુઇન. તો 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન, એવી રીતે થાય. એના પછી CH2Cl. મિત્રો બેન્ઝીન ઉપર CH3 હોય તો ટોલ્યુઇન થાય ને, CH2 હોય ને તો આ બેન્ઝાઇલ સમૂહ છે. બેન્ઝીન ઉપર CH2 સમૂહ હોય ને તો એને બેન્ઝાઇલ સમૂહ કહેશું. બેન્ઝીન ઉપર ખાલી CH હોય, કાર્બનની સંયોજકતા 4 પૂરી કરવા માટે 2 લીટા કર્યા છે, તો આને બેન્ઝાલ કહેવાય. અને જો બેન્ઝીન ઉપર ખાલી C હોય તો એને બેન્ઝો કહેવાય. બેન્ઝાઇલ, ઝાલ, ઝો. ઝાઇલ, ઝાલ, ઝો. આમ યાદ રાખીશું. અહીંયા શું આપ્યું છે જો ભાઈ, બેન્ઝીન ઉપર CH2Cl એટલે બેન્ઝાઇલ, આ બેન્ઝાઇલ સમૂહ છે. બેન્ઝાઇલ Cl નો ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોફિનાઇલ મિથેન. આ મિથેન CH4 એ ક્લોરોન છે એટલે ક્લોરો, બેન્ઝીન ઉપર C6H5 છે એટલે ક્લોરોફિનાઇલ મિથેન. એના પછીનું CH2Cl2, CH2Cl2. મિથેલિન ક્લોરાઇડ IUPAC છે ડાયક્લોરો મિથેન. CHCl3 હોય તો ક્લોરોફોર્મ છે
IUPAC 3 ક્લોરીન છે, ટ્રાયક્લોરો મિથેન. CHBr3 હોય તો બ્રોમોફોર્મ છે. આઈ હોત તો એટલે આમ કહું છું CHI3. CHCl3 હોય તો ક્લોરોફોર્મ, CHBr3 હોય તો બ્રોમોફોર્મ, તો CHI3 હોય તો જો ઘણા બોલે છે આયોડોફોર્મ. અહીંયા નામ થાય ટ્રાયબ્રોમો, આ છે ટ્રાયક્લોરોમિથેન, ટ્રાયબ્રોમોમિથેન, અને આ થાય ટ્રાય આયોડોમિથેન. CCl4 CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન છે, જે સારો એવો દ્રાવક છે. આ ક્લોરોફોર્મ છે ને એ નિશ્ચેતક તરીકે વપરાય. છેલ્લે CH3 CH2 CH2F નોર્મલ પ્રોપાઇલ ફ્લોરાઇડ અથવા 1-ફ્લોરોપ્રોપેન નંબરિંગ ફ્લોરિન બાજુએથી થાય. એટલે આ રીતે IUPAC નોમેનક્લેચર છે. એના પછી C5H11Br અણુસૂત્રવાળા સંયોજનોના શક્ય 8 બંધારણ દોરો અને IUPAC નામ આપો. વર્ગીકૃત કરવાના છે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરીમાં. સૌથી પહેલાં તો અણુસૂત્ર છે C5H11Br. પહેલાં શું કરીએ, 5 કાર્બન એક લાંબી ચેઇન બનાવો. CH3 CH2 CH2 CH2Br નોર્મલ પેન્ટાઇલ બ્રોમાઇડ. પેલું છે 1-બ્રોમોપેન્ટેન. બ્રોમિન છે એ બીજા એક જ કાર્બન, બ્રોમિન ધરાવતો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે 1 ડિગ્રી કીધું છે. હવે શું કરીએ, આ બ્રોમિન છે એ બીજા કાર્બન ઉપર લગાડું. 1 2 3 4 5 2-બ્રોમોપેન્ટેન. હવે અહીંયા આગળ ચેક કરો, બ્રોમિન વાળો કાર્બન છે ને એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો, જો બે બાજુ 1 એટલે આ 2 ડિગ્રી કીધું છે. હવે બ્રોમિનનું પાછું સ્થળાંતર કરો, ત્રીજા ઉપર લગાડો એટલે 3-બ્રોમોપેન્ટેન આવશે. બ્રોમિન વાળો કાર્બન એટલે આ કાર્બન બીજા કેટલા સાથે જોડાયેલો છે, તો કે 2 કાર્બન સાથે, એટલે 2 ડિગ્રી કીધું છે. એના પછી હવે શું કરીએ, જે 5 કાર્બન હતા CH3 CH2 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 CH2, 5ને બદલે 4 કાર્બન કરું અને 1 મિથાઇલ અહીંયા લગાડું એટલે આવું થશે. જો કાર્બનની ચેઇન લેસ કરું એટલે આઇસોપ્રોપાઇલની જેમ CH3 CH CH3 CH2 CH2Br 1-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન. પહેલા ઉપર બ્રોમિન 1-બ્રોમો, ત્રીજા ઉપર મિથાઇલ 3-મિથાઇલ, 4 કાર્બન માટે બ્યુટેન. હવે અહીંયા આગળ બ્રોમિન વાળો કાર્બન છે એ બીજા કેટલા એક જ સાથે જોડાયેલો છે એટલે 1 ડિગ્રી કીધું છે. હવે શું કરવું, આ બ્રોમિન છે એ બીજા ઉપર લગાડવું એટલે 2-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન. બ્રોમિન વાળો કાર્બન બીજા 2 કાર્બન સાથે છે, બે બાજુ 1 એટલે 2 ડિગ્રી. હવે શું કરવું, આ બ્રોમિન છે એ મિથાઇલ જે કાર્બન સાથે જોડાયેલો છે ને એની સાથે જ લગાડતા હોય એટલે 2-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન. 2-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન. એ ટર્શિયરી છે 3 ડિગ્રી. કેવી રીતે ટર્શિયરી કેવી રીતે થયો, ટર્શિયરી કેવી રીતે થયો, જો બંધારણ દોરું છું. CH3 CBr CH3 CH2 CH3. આમાં જુઓ, હવે આ બ્રોમિન વાળો કાર્બન એટલે આ કાર્બન આ બીજા કેટલા સાથે જોડાયેલો, 1 2 અને 3 એટલે આ 3 ડિગ્રી આવે છે. 2-બ્રોમો નંબરિંગ 1 2 3 4, બીજા ઉપર બ્રોમિન 2-બ્રોમો, બીજા ઉપર મિથાઇલ 2-બ્રોમો 2-મિથાઇલ, 4 કાર્બન માટે બ્યુટેન. એના પછી એક લાવું. હવે અહીંયા જે મિથાઇલ લખ્યો હતો ને, 4 કાર્બનની ચેઇન બનાવેલી હતી, એમાં બીજા ઉપર અહીંયા સાઈડમાં મિથાઇલ કરી, એને બદલે અહીંયા ત્રીજા ઉપર હોય જો મિથાઇલ લખું તો નવું એક બંધારણ મળશે આપણને.
બ્રોમિન બાજુએથી નંબર 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, અને છેલ્લે એક 3 કાર્બનની ચેઇન વાળું CH3 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 CH2 Br નિયોપેન્ટાઇલ વાળું. જો આમાં નંબરિંગ ક્યાંથી થશે? 1 2 3. હવે પહેલા ઉપર બ્રોમિન છે એટલે 1 બ્રોમો, બીજા ઉપર 2 મિથાઇલ છે, જો ઉપર નીચે 1 2, બીજા ઉપર 2 2 ડાયમિથાઇલ, 3 કાર્બન માટે પ્રોપેન. હવે અહીંયા બ્રોમિન વાળો કાર્બન એટલે આ બીજા એક સાથે જોડાયેલો છે એટલે 1 ડિગ્રી કીધું છે. એટલે આ રીતે ટોટલ 8 સમઘટકો પ્રાપ્ત થશે. પહેલાં 5 કાર્બનવાળી ચેઇન લેવાની, પછી 4 કાર્બનના શક્ય સમઘટકો લેવાના, પછી એક 3 વાળા, એટલે ટોટલ 8 થશે. એના પછી એક IUPAC નોમેનક્લેચર છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે MCQ માટે. એક બંધારણ દોરું છું, ડબલ બોન્ડ. અહીંયા મિથાઇલ છે, મિથાઇલ ના હોય તો ખાલી લીટો હોય તો મિથાઇલ સમજવું. અહીંયા H તો અહીંયા H ના હોય. H છે, અહીંયા પણ H છે, અને અહીંયા મિથાઇલ છે. હવે નંબરિંગ આપીએ. સૌથી પહેલાં તો કાર્બનની લોંગેસ્ટ ચેઇન નક્કી કરીએ. નંબરિંગ આપીએ અને નંબરિંગમાં એ ધ્યાન રાખીશું કે ડબલ બોન્ડનો જે કાર્બન છે ને એને ઓછામાં ઓછો નંબર આવે ને એ રીતે નંબરિંગ થવું જોઈએ. 1 2 3 4 5. 5 કાર્બન છે એટલે પેન્ટેન થશે. ડબલ બોન્ડનો પ્રત્યય ઇન એટલે પેન્ટીન એવું છેલ્લે આવશે. હવે ડબલ બોન્ડ છે ને બીજા ઉપર આવશે એટલે પેન્ટ ટુ ઇન. છેલ્લે બ્રોમિન છે ચોથા ઉપર, 4 બ્રોમો પેન્ટ ટુ ઇન. હવે આ જ સ્ટ્રક્ચર જો આમ પણ આપ્યું હોય ને તોય આપણે એ સાચું જ ગણવાનું છે. આમ આપણે 11મા ધોરણમાં જો હવે આવેલા હતા. ટૂંકમાં અહીંયા કહેવા એમ માગું છું કે હાઇડ્રોજન દર્શાવેલો નથી. જો હાઇડ્રોજન દર્શાવો તો અહીં મિથાઇલ લખવું પડે આપણે, બરાબર. એટલે આ રીતે પણ સમજુ, આ રીતે સ્ટ્રક્ચર લઈ શકાય. બીજું એક સ્ટ્રક્ચર હું લઉં છું હવે. આ 2 H, આ મિથાઇલ, આ બ્રોમિન છે. બ્રોમિન, અહીંયા મિથાઇલ છે અને અહીંયા એક H છે. સૌથી પહેલાં તો નંબરિંગ આપી દઈશું. ક્યાંથી નંબરિંગ થશે? ડબલ બોન્ડનો ક્રમાંક ઓછામાં ઓછો આવે તો આ બાજુથી આપું તો 1 2 3 4. ઉપરથી આપું તો 1 2 3 4. જો ઉપરથી આપું તો ડબલ બોન્ડ છે ને સેકન્ડ ઉપર આવશે. હવે બરાબર જોજો, અહીંથી આપું તો 1 2 3 4. તો ડબલ બોન્ડ છે પહેલાં ઉપર આવે છે એટલે ડબલ બોન્ડના કાર્બનનો ઓછામાં ઓછો નંબરિંગ આવે એ રીતે, ઓછામાં ઓછો ક્રમ આવે એ રીતે નંબર આપવાનો. તો મિત્રો અહીંયા મેં જે રેડ પેનથી કર્યું છે ને એ નંબર સાચા આપ્યા છે, ગ્રીનવાળા ખોટા છે. હવે 4 કાર્બન છે એટલે બ્યુટેન, ડબલ બોન્ડ છે એટલે પ્રત્યય એમનો આવે ઇન એટલે બ્યુટ ઇન થશે, અથવા બ્યુટ 1 ઇન છેલ્લે એવું આવે. હવે ત્રીજા ઉપર એક બ્રોમિન છે એટલે એ થશે 3 બ્રોમો. બીજા ઉપર આ CH3 સમૂહ છે, CH3 એટલે મિથાઇલ, 3 બ્રોમો 2 મિથાઇલ, 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. હવે કોઈના મગજમાં એવો વિચાર આવશે કે ભાઈ આ 2 મિથાઇલ આગળ કેમ ના લખ્યા? ABCDમાં
મિથાઇલનો એમ, બ્રોમિનનો બી, ABCD બી પહેલાં આવે ને, એટલે બ્રોમો પહેલાં લખવો પડે. જો 2 મિથાઇલ લખશો તો ખોટું ગણાશે. 11માં આવું આવી જ ગયું છે આમ તો. નેક્સ્ટ બંધારણ એક લઉં. અહીંયા મિથાઇલ છે ઉપર, બ્રોમિન, H, અહીંયા મિથાઇલ. બધા બંધારણ તમે એમ જુઓ ને તો તમને સરખા જ લાગે, પણ થોડોક બધામાં મિથાઇલ અને Hની અંદર ડિફરન્સ કર્યો છે. સૌથી પહેલાં તો લોંગેસ્ટ ચેઇન 1, 2, 3, 4, 5. 5 માટે પેન્ટેન, ડબલ બોન્ડનો પ્રત્યય ઇન, બીજા ઉપર ડબલ બોન્ડ છે એટલે પેન્ટ 2 ઇન છેલ્લે એવું આવે, પેન્ટ 2 ઇન. ચોથા ઉપર બ્રોમિન છે એટલે 4 બ્રોમો, ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે 3 મિથાઇલ, 4 બ્રોમો 3 મિથાઇલ, પેન્ટ 2 ઇન. એના પછીનું એક સ્ટ્રક્ચર લઈએ, સ્ટ્રક્ચર નંબર 4. બેલિટા, મિથાઇલ, H, વળી પાછો એક મિથાઇલ. જો CH3 ન લખ્યું હોય તો એમ મી લખ્યું હોય તો એ મિથાઇલ ગણવાનો છે. અહીંયા બ્રોમિન, અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન છે. સૌથી પહેલાં તો કાર્બનની ચેઇન, અહીંથી ધારો કે નંબર આપું 1, 2, 3, 4. જો અહીંયા બાજુમાં નથી આવે, ઉપર નીચે ક્યાંય નથી, એટલે 4 કાર્બન માટે બ્યુટીન થશે. હવે નંબર છે એ બરાબર આપ્યો છે એ ચેક કરો કે ડબલ બોન્ડનો કાર્બન છે એને ન્યૂનતમ નંબર મળવો જોઈએ. ડબલ બોન્ડ બીજા ઉપર અહીંયા આવે છે ને. હવે બીજી રીતે હું નંબર આપું છું, ઇન કેસ ને અહીંથી નંબર આપું આ બાજુ તો 1, આ 2, 3 અને આ 4. હવે ચેક કરો જે રેડથી આપેલા છે એમાં ડબલ બોન્ડનો કાર્બન છે એને બીજો નંબર જ આવ્યો. તો હવે ઘણાના મગજમાં એવું કન્ફ્યુઝન થશે કે ભાઈ ઉપરની બાજુએથી નંબર આપું કે આ બાજુથી નીચેની બાજુએથી, એટલે કે ગ્રીનથી નંબર આપ્યા છે એ સાચું છે કે રેડવાળા સાચા છે. તો આ પરિસ્થિતિની અંદર આવી સિચ્યુએશનમાં મિત્રો તમારે હવે એ જોવાનું છે કે જ્યાં વિસ્થાપન થાય છે ને એ વિસ્થાપનનો ક્રમ છે ને એ લેસમાં લેસ આવવો જોઈએ. જો ગ્રીન બાજુએથી નંબર આપું તો વિસ્થાપનમાં એક ત્રીજા ઉપર મિથાઇલ આવે છે. આ જોજો, ગ્રીન બાજુએથી નંબર આપું તો વિસ્થાપનમાં એક ત્રીજા ઉપર મિથાઇલ છે અને એક ચોથા ઉપર બ્રોમિન છે. અહીંયા મિથાઇલ છે, અહીંયા ચોથા ઉપર બ્રોમિન છે, જે જોઈ જ શકાય છે. હવે રેડ બાજુએથી જુઓ, રેડવાળા નંબર આપ્યા નહીં, પહેલા ઉપર બ્રોમિન આવે અને સેકન્ડ ઉપર મિથાઇલ આવે છે, બીજા ઉપર મિથાઇલ છે. તો આ પરિસ્થિતિમાં આ 12 થાય, 1, 2, 12, આ 34 થાય, 34. તો 1, 2 લેસ થાય, ઓછા ગણાય, તો ઓછાવાળા નો નંબર સાચો ગણવો. એટલે અહીંયા આ પરિસ્થિતિમાં ગ્રીનવાળા નંબર છે ને એ ખોટા છે, રેડવાળા સાચા છે. એટલે એ રીતે નંબરિંગ થશે. 1 બ્રોમો, આ 1 બ્રોમો, 2 મિથાઇલ, 2 મિથાઇલ, બ્યુટ 2 ઇન. હવે બાકીના બે સ્ટ્રક્ચર છે ને એ તમને ઘરેથી આપીએ છીએ હોમવર્કમાં, બરાબર. હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન બતાવ્યો છે, નીચે દર્શાવેલ સંયોજનોનું બંધારણ દોરો. હવે નામ આપ્યું છે અને બંધારણ દોરવું છે. 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. તો પેન્ટેનમાં કેટલા કાર્બન હોય? 5. એટલે 5 કાર્બનની આમ ચેઇન કરી લેવાની. 1, 1, 2, 3, 4, 5. બીજા ઉપર ક્લોરીન લખી નાખવાનું, 2 ક્લોરો. ત્રીજા ઉપર મિથાઇલ નો મી કરી દો.
હવે કાર્બનની સંયોજકતા 4 પૂરી કરવા માટે ઘટે એટલે હાઇડ્રોજન લગાડીએ એટલે CH3, અહીંયા 1 2 3 એટલે CH ઘટે, અહીંયા 1 ઘટે, અહીંયા 2 ઘટે છે. તો આ રીતે બંધારણ થશે. એના પછી બંધારણ દોરો. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે 6 મેમ્બર્ડ રિંગ દોરવાની છે. પહેલા ઉપર ક્લોરીન, અહીંથી નંબર આપું 1 2 3 4 5 6. હવે ચોથા ઉપર ઇથાઇલ. ઇથાઇલ માટે ET અથવા CH2 CH3 અથવા C2H5, ત્રણમાંથી ગમે લખો એ હાલશે. આ એનું બંધારણ. એના પછી 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. હવે મિત્રો હેપ્ટેનમાં 7 કાર્બન હોય, 1 2 3 4 5 6 અને 7. હવે ચોથા કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. આ તૃતીયક બ્યુટાઇલ 11 આવી જ ગયું છે. પછી ત્રીજા ઉપર બ્રોમિન છે, સોરી આયોડિન છે, એટલે ત્રીજા ઉપર આયોડિન. હવે ઘટે એટલે હાઇડ્રોજન મૂકી દો, CH3, અહીંયા 2 લીટા છે, 2 ઘટે, અહીંયા 2 3 છે, 1 2 3, અહીંયા 1 2 3 1 ઘટે છે, અહીંયા બે બાજુ 1 1 લીટો છે, 2 ઘટે, CH2 CH2 CH3. આ રીતે. એના પછી એક હોમવર્કમાં આપીએ છીએ. એના પછી એક છે સ્ટ્રક્ચર દોરો. 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. 2 મિથાઇલ બેન્ઝીન કીધું છે. 1 બ્રોમો એટલે અહીંયા બ્રોમિન લખી નાખો, એને પહેલો નંબર આપ્યો. બીજા મિથાઇલ કીધું છે. ચોથામાં સેકન્ડરી બ્યુટાઇલ કીધું છે. તો દ્વિતીયક બ્યુટાઇલ એટલે કયું સમૂહ યાદ કરો? CH3 CH2 CH CH3. આ દ્વિતીયક બ્યુટાઇલ હતો. એ જ વસ્તુ મેં એ બાજુમાં લખી જો ઊંધી, એટલે આ રીતે એનું બંધારણ થશે.